અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકના નેતૃત્વમાં આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રાઇમ કોન્ફરન્સમાં ખાસ કરીને કામગીરીના લેખાજોખા કરવામાં આવ્યા હતા અને નબળી કામગીરી જ્યાં થયેલ છે ત્યાં કામગીરી તુરંત પરિપૂર્ણ કરવા માટેનો આદેશ પણ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો હતો। હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ। અમદાવાદના કમિશનર GS મલિકના નેતૃત્વમાં આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રાઇમ કોન્ફરન્સમાં ઝોનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કમિશનર GS મલિકે તમામ કામગીરીના લેખાજોખા કરવામાં આવ્યા। એક તકે ખાસ કરીને જે ઝોનમાં નબળી કામગીરી થઈ છે, ડિટેક્શનનું પ્રમાણ અલ્પ છે, ધીમી કામગીરી થઈ છે, ક્યાંક ને ક્યાંક ફરિયાદ નોંધવામાં પણ વિલંબ થાય છે, આ તમામ પ્રકારના મુદ્દા અંગે કમિશનર મલિકે તાત્કાલિક અસરથી ઝોનના અધિકારીને યોગ્ય કરવા માટે તાકીદ પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઝોનના અધિકારીઓએ પણ કામગીરી યોગ્ય કરવાની ખાતરી આપી હતી અને તબક્કાવાર કમિશનરે તમામ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને આંકડાકીય વિગત પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। છેવટે ખાસ કરીને નબળી કામગીરી ત્યાં થયેલ છે ત્યાં તુરંત કામગીરી પરિપૂર્ણ થાય તે પ્રકારની એક ટાઈમ લિમિટ પણ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવી હતી।